હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડીવર્સિટીમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ યુનિયન એક્ઝિક્યુટિવનો લાસ્ટ ટોપિક, અને તે છે પક્ષ પલટા વિરોધી કાનૂન, એટલે કે 10મું પરિશિષ્ટ 10th શેડ્યુલ. શરૂઆત કરવા પહેલાં હું યાદ અપાવી દઉં કે જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો કરી દેજો. આપણે આજે કોર્સ ચાલુ કરેલો છે, તેમાં આપણે 50% to 60% જેટલું કવર કરી લીધું છે. તો લાસ્ટ વિડીયો જો હજુ તમારા જોવાના બાકી હોય, પ્રીવિયસ વિડીયોઝ, તો તમે તેને જોઈ શકો છો, આપણી ચેનલ પર છે. ઓકે, તો આગળ વધીએ. 10મું શેડ્યુલ અથવા તો 10મું પરિશિષ્ટ. આમ આપણે જ્યારે જોઈ લો હતા અલગ અલગ શેડ્યુલ્સ વિશે, એટલે કે 12 શેડ્યુલ્સ વિશે, તેની અંદર આપણે એક બ્રીફ માહિતી જોઈ લી હતી 10મા શેડ્યુલની. તેના વિશે આપણે ડિટેલમાં નહીં જોયેલું હતું, કારણ કે મેં તમને જણાવેલું હતું કે આના વિશે આપણે આગળ ચર્ચા કરીશું, એટલે કે આજે. એન્ટી ડિફેક્શન લો, તેને ઉમેરવામાં આવેલું હતું 52મો બંધારણીય સુધારો 1985 દ્વારા એન્ટી ડિફેક્શન લો. બીજી વસ્તુ, હું અહીં એમ નથી બોલી રહ્યો કે 52મા બંધારણીય સુધારા 1985માં 10મું પરિશિષ્ટ ઉમેરવામાં આવેલું હતું. ના, હું એમ બોલી રહ્યો છું કે 52મા બંધારણીય સુધારા 1985 દ્વારા 10મા પરિશિષ્ટમાં પક્ષ પલટા વિરોધી કાનૂન ઉમેરવામાં આવેલો હતો. તો આ વસ્તુમાં ભૂલ નહીં થાય તેનું ધ્યાન રાખજો. બાકી તેની જે હિસ્ટ્રી છે તેની ચર્ચા આપણે સ્ટાર્ટિંગમાં કરી ચૂકેલા હતા, જ્યારે આપણે શેડ્યુલની આપણે જોઈ ચૂકેલા હતા, અને જ્યારે આપણે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન કરેલું હતું તેની અંદર પણ આપણે તેને જોયેલું હતું. તો હું માની લઉં છું કે તમને તે ખબર હશે, અને જો કદાચ તમે નવા હોય, તમે તે વિડીયો નહીં જોયા હોય, તો તમે તેમાં જોઈ શકો છો. તેનો એક ઇતિહાસ છે, ઘણો ઇન્ટરેસ્ટિંગ મનોરંજક ઇતિહાસ છે. ઓકે, તો 1985માં આ પક્ષ પલટા વિરોધી કાનૂન લાવવામાં આવેલો હતો. એને લાવવાની જરૂર શા માટે પડી? તો બંધારણની અંદર, જેમ હું ઘણા ટાઈમથી કહેતો આવ્યો છું તેમ ડે 1થી, કે ઘણા બધા લોકોનો ફાળો છે, તેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ, સૌથી મહત્વનો, સૌથી મોટો ફાળો છે BR આંબેડકરજીનો. સૌથી મોટો ફાળો. તેમનું એક માનવું હતું, થિંકિંગ હતી. જ્યારે તેમને એવું પૂછવામાં આવતું હતું કે તમે જે આ બંધારણ રચેલું છે, તમે જે આ કોન્સ્ટિટ્યુશન બનાવેલું છે, તમારી એક્સપેક્ટેશન શું છે આપણી નેક્સ્ટ જનરેશનનો મતલબ એ નથી કે ભારતીય નાગરિકો પાસેથી. એનો મતલબ છે કે જે આવનાર મંત્રીઓ, જે મિનિસ્ટર્સ આવવાના છે, જે નેક્સ્ટ આવનાર પેઢીની જે ગવર્મેન્ટ, જે સરકાર આવવાની છે, જે પ્રતિનિધિઓ આવવાના છે લોકો દ્વારા ચૂંટાઈને, તેમની પાસેથી તમારી શું એક્સપેક્ટેશન્સ છે? આંબેડકર સરનું એમ કહેવું હતું કે આઈ હેવ ઓનલી 2 એક્સપેક્ટેશન્સ ઓફ આવર ગવર્મેન્ટ. કઈ? પહેલી છે લો ઓફ ઓર્ડર, અને બીજી છે સ્ટેબિલાઇઝેશન ઓફ ગવર્મેન્ટ. લો ઓફ ઓર્ડર તો તમને ખબર જ છે, જળવાઈ રહેવું જોઈએ. સ્ટેબિલાઇઝેશન ઓફ ગવર્મેન્ટ એટલે કે એક પ્રકારનું સ્થાયિત્વ હોવું જોઈએ, સ્થાયી સરકાર. કૂદકા ઉછાળા મારતી, આમ તેમ પલટાતી, દેડકાની જેમ ફૂદકતી, ના, એવી સરકાર નહીં. સ્થાયી સરકાર, એક મેચ્યોર ગવર્મેન્ટ. તો જો કોઈ વ્યક્તિ વારંવાર પોતાનો પક્ષ બદલે, તો શું આ જે એક્સપેક્ટેશન્સ છે તે જળવાઈ શકે? નહીં જળવાઈ શકે. કેવી રીતે જળવાઈ શકે? શું આ જળવાઈ શકે? લો ઓફ ઓર્ડર નહીં જળવાઈ શકે. કેવી રીતે જળવાઈ શકે? એનાથી આવું જો વારંવાર થયા કરે તો લોકશાહી માટે એક ખતરારૂપ બને છે.
અને તેના જ કારણથી આ નિયમ લાવવામાં આવ્યો, પક્ષપલટા વિરોધી કાનૂન. તો હવે તમારો સવાલ સૌથી મોટો એ થશે કે એને ને આને લાગુ શું પડે, અને લોકશાહીને શું કનેક્શન છે? તો તે દરેક સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. તો સૌથી પહેલા તો આપણે એ જોઈ લઈએ કે આ લોના પ્રાવધાનો શું છે. તો એમએલએ કે એમપી કોઈ પણ પોતાની મરજીથી પોતાની પાર્ટીની સભ્યતા છોડે અથવા તો પાર્ટીના નિર્દેશોને ના માને તો તેને કહેવામાં આવે છે ડિફેક્શન. એને કહેવામાં આવે છે ડિફેક્શન. અને જો કંઈ આવું કરે, અને હા, આનો મતલબ પોતાની મરજીથી પોતાની પાર્ટીની સભ્યતા છોડે એનો મતલબ એ નથી કે તે રિઝાઇન આપે. એનો મતલબ એમ છે કે તે પોતાની પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જતો રહે, એ કારણથી છોડે. બંનેમાં ફરક છે. એક છે પોતાનું પદ ત્યજી દેવું, અને એક છે કે ના, હું મારી મરજીથી હવે ભલે હું આ પાર્ટી જેમ કે માની લો કે હું કોઈ એ પાર્ટી લઈ લો, આ એક એ પાર્ટી છે, હું તેના અંતર્ગત હું તેની છત્રછાયામાં ઇલેક્શન લડું છું અને જીતી જાઉં છું, અને ત્યારબાદ કોઈ એક પાર્ટી છે બી, તો હું આ પાર્ટીની છત્રછાયામાં રહીને જીતું છું, અને ત્યારબાદ મારી ટોટલી લોયલ્ટી જાય છે આ પાર્ટીને માટે. તો એ તો રોંગ કહેવાય ને. એ જ વસ્તુ આ છે. તો જો કોઈ આવું કરે તો તે આ નિયમ અંતર્ગત તેને આર્ટિકલ 102 ક્લોઝ 2 અને આર્ટિકલ 191 ક્લોઝ 2 લાગુ પડશે. એના અંતર્ગત શું છે? રિસ્પેક્ટિવલી એક તો છે પાર્ટીની સભ્યતા રદ થશે, પ્લસ ગૃહની સભ્યતા પણ રદ થઈ જશે. એટલે કે પાર્ટીમાંથી તો તેને કાઢી જ નાખવામાં આવશે. પણ જો હું આવું કંઈ કરું છું, જો હું પાર્ટીના કોઈ પણ નિર્દેશોને ન માનું, જેમ કે પાર્ટી મને એમ કે ફોર એક્ઝામ્પલ હમણાં એનઆરસી બિલ આવતું છે અને તેને આપણે જ્યારે લોકસભામાં કે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે, તમારે તેને હા માં જ ભરવાનું છે અથવા તો નામાં જ તમારે એની સાઇન કરવી છે. તો જો પાર્ટી મને એમ કહે કે ના, તમારે હામાં જ કરવાનું છે, અને જો હું આવું નહીં કરું, એનો મતલબ શું કે હું પાર્ટીના નિર્દેશોને માનતો નથી, એટલે કે આને કહેવામાં આવે છે કે ડિફેક્શન. અને જો પાર્ટી કહે કે ના, તમારે નામાં જ કરવું છે, જો હું વિપક્ષમાં હોઉં તો, અને છતાં બી હું તેમાં વોટ આપી દઉં છું પોઝિટિવ, એનો મતલબ પણ ડિફેક્શન જ કહેવાય. તો એવા કેસની અંદર પાર્ટીમાંથી પણ મને નિકાલો મળી જાય છે, સાથે સાથે ગૃહની સભ્યતા પણ રદ થઈ જાય છે. એટલે કે ધોબી કા કુત્તાના ઘર કાના ઘાટકા. આ છે સિચ્યુએશન. બરોબર? તો અહીં સુધી તમારું ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. બીજી વસ્તુ આગળ, વેઇટ, ઓકે. હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આ એક કરંટ અફેરનો જ મુદ્દો છે. કરંટ અફેર મીન્સ કે 1-1.5 વર્ષ પહેલાની વાત. કર્ણાટકની અંદર થોડા સમય પહેલા કોંગ્રેસ ગવર્મેન્ટ હતી, બરાબર? ઓકે. અને બીજેપી ખૂબ થોડી સીટ માટે પાછળ હતી. એમ સમજી લો કે 3, 4 કે 5 સીટ માટે ખાલી એટલી પાછળ હતી. તો એવા કેસમાં શું થાય છે, 1-2 હતા એવા સદસ્ય જેમણે પોતાનું રિઝાઇન મૂકી દીધું અને ત્યારબાદ તે લોકો બીજેપીમાં જોડાઈ ગયા. પણ છતાં પણ તેમની ઉપર પક્ષપલટા વિરોધી કાનૂન નહીં ચાલ્યો. શા માટે? આની અંદર તો લખેલું છે કે ચાલવું જોઈએ, પણ આની અંદર તો કંઈ નહીં ચાલ્યો. કોઈ કારણ? યસ, કારણ છે. શું કારણ? કારણ એ છે, આ જે પ્રાવધાનો છે એ પ્રાવધાન ત્યારે જ છે કે જો હું ઓલરેડી મારી લોયલ્ટી કોઈ એક પાર્ટીમાં હોય, મારું નામ ઓલરેડી એક પાર્ટીમાં બોલાતું હોય, છતાં પણ હું આ પાર્ટીની અંદર જતો રહું. આ કેસની અંદર શું થયેલું હતું, જે પણ સદસ્યો બીજેપી ગવર્મેન્ટની અંદર ગયેલા હતા તેમણે સૌથી પહેલા રિઝાઇન મૂકેલું હતું પોતાનો. એટલે કે તેમણે પાર્ટીમાંથી પણ પોતાના સભ્યપદનો ત્યાગ કરેલો હતો અને વિધાનસભામાંથી પણ પોતાના પદનો ત્યાગ કરેલો હતો. ત્યારબાદ તે
બીજેપીની અંદર જોડાયેલા હતા, ફરીથી ઇલેક્શન કરેલા હતા, ફરીથી તેની અંદર જીતેલા હતા અને એ રીતે તે બીજેપીની અંદર તે સીટ ગયેલી હતી. તો આની અંદર કોઈ પણ પ્રકારના પક્ષપલટા વિરોધી કાનૂનનું ઉલ્લંઘન થયેલું હતું નહીં. તેથી પણ આ જગ્યા પર બીજી એક વસ્તુ છે જનરલ ટ્રિવિયા, એટલે કે જનરલ એક ઇન્ફોર્મેશન છે. એક આવે છે આર્ટિકલ 190 ક્લોઝ 3 સબ ક્લોઝ બી. એ શું કહે છે? તે કંઈક એમ કહે છે કે કોઈ સભ્ય પોતાનું રિઝાઇન સ્પીકરને આપે. માની લો કે આ એક સદસ્ય છે, તે કહે છે કે ભાઈ મારે રિઝાઇન આપવું છે. એ વ્યક્તિ જાય છે સ્પીકર પાસે, એટલે કે પ્રિસાઇડિંગ ઓફિસર પાસે, અને તેને કહે છે કે આ લ્યો મારું રિઝાઇન. હવે આ કેસમાં જો સ્પીકર તેને એક્સેપ્ટ કરે, જો સ્પીકર તેના રિઝાઇનને એક્સેપ્ટ કરે તો જ તે રિઝાઇન માન્ય રહેશે. જો સ્પીકર એમ કહે કે ના મને તમારું રિઝાઇન યોગ્ય લાગતું નથી, તેવા કેસમાં સ્પીકર ના પાડી શકે છે અને એવા કેસમાં આનું સભ્યપદ તેવું ને તેવું બન્યું રહેશે, એટલે કે તે રિઝિગ્નેશન મંજૂર થયેલું કહેવાશે નહીં. તો યાદ રાખવું, જ્યાં સુધી પણ સ્પીકર રેઝિગ્નેશનને એક્સેપ્ટ ના કરે ત્યાં સુધી તે વ્યક્તિનું સભ્યપદ જતું રહેલું ગણાશે નહીં. એટલે કે કેવા કેસમાં? તો જો સ્પીકરને લાગે કે આ જે રિઝાઇન છે, આ રિઝાઇન વોલેન્ટરીલી એટલે કે પોતાની મરજીથી નથી, આ પોતાની મરજીથી નથી, કોઈ દબાણ હેઠળ છે, અથવા તો કે જેન્યુન કારણ નથી, કુછ તો ગરબડ હે દયા, આ ટાઈપનું કંઈક છે, એવા કેસમાં સ્પીકર કહી શકે છે કે ઓકે મને બરાબર નથી લાગતું કે તમે રિઝાઇન મૂકી રહ્યા છો, તેથી હું તમારું રેઝિગ્નેશનને મંજૂર કરતો નથી અથવા કરતી નથી. તો એવા કેસમાં તે રિઝિગ્નેશન માન્ય ગણાશે નહીં અને તેનું સભ્યપદ એવું ને એવું બરકરાર રહેશે. તો આ વસ્તુ પણ તમારી ક્લિયર થઈ ગયેલી હશે. બીજી વસ્તુ, જે 10મા શેડ્યુલની અંદર એન્ટી ડિફેક્શન લો એટલે કે પક્ષપલટા વિરોધી કાનૂન છે, તે જ 10મા પરિશિષ્ટની અંદર કયા મેમ્બરની લાયકાત બરાબર છે કે પછી એ ગેરલાયક ઠેરવો એટલે કે ડિસ્ક્વોલિફાય કરવો, તે કોના હાથમાં છે? એ છે સ્પીકરના હાથમાં. આ પ્રાવધાન 10મા પરિશિષ્ટની અંદર જ જણાવવામાં આવેલું છે. એટલે કે કોઈ મેમ્બરને ડિસ્ક્વોલિફાય કરવો કે નહીં તે સ્પીકરના હાથમાં છે. આ પ્રાવધાન ક્યાં છે આપણા બંધારણમાં? એવો જો તમને સવાલ પૂછે તો યાદ રાખવું, તે છે 10મા પરિશિષ્ટની અંદર. બીજી વસ્તુ, આની જ અંદર ક્લોઝ 7 ની અંદર, 10મા પરિશિષ્ટની અંદર ક્લોઝ 7 ની અંદર એવું કહેવામાં આવેલું છે કે સ્પીકરના નિર્ણયને ન્યાયાલયમાં પડકારી શકાશે નહીં, સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાશે નહીં. તો આ વસ્તુ પણ ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ. હવે આવે છે સૌથી મોટો ટ્વિસ્ટ અને તે છે આ કેસ. યસ, કેવો? તો એક તો સૌથી મોટો ટ્વિસ્ટ જે હતો તે આપણો આવી જ ગયેલો હતો મિનર્વા મિલ્સ કેસની અંદર, જેની અંદર ચંદ્રચૂડ જે આપણા જસ્ટિસ હતા તેમણે એવું કહી દીધેલું હતું કે એવરીથિંગ ઇન ઇન્ડિયા ઇઝ અંડર જ્યુડિશિયલ રિવ્યુ. 10મા પરિશિષ્ટને લાવવામાં જ એટલે આવેલું હતું કે 10મા પરિશિષ્ટની અંદર એટલે કે એક બોક્સ છે. આ મેં તમને આગળ સમજાવી ચૂકેલો છું પૂરેપૂરી વસ્તુ, પણ છતાં પણ જો તમે આપણા વિડીયોમાં નવા હોય તો એમના માટે ફરીથી એક બ્રીફ માહિતી આપી દઉં છું. 10મા પરિશિષ્ટનો ઉપયોગ વર્ષોથી મંત્રીઓ કે જે આપણી સરકાર છે તે રીતે કરતા આવેલું હતું કે માની લો કે એક બોક્સ છે, બરાબર? બોક્સ, ઓકે, અને આ છે એક બીજું બોક્સ, બરાબર? આ છે એક બીજું બોક્સ. હવે એમ સમજો આ છે આપણું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. હવે શું થાય છે? હવે થાય છે કે આપણા બંધારણમાં એમ લખેલું છે, આપણા કોન્સ્ટિટ્યુશનમાં એમ લખેલું છે
કે સુપ્રીમ કોર્ટ જે છે તે આપણા ઇન્ડિયાની અંદર, આપણા ઇન્ડિયામાં માની લો કે આ છે આખું બહારથી ઇન્ડિયા અને આ છે આપણું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તો સુપ્રીમ કોર્ટ નજર રાખશે કે આપણા ઇન્ડિયાની અંદર કોઈ પણ જગ્યાએ બંધારણનો ભંગ થઈ રહ્યો છે કે નહીં. પછી ભલે તે ભંગ ભારતના નાગરિકો દ્વારા હોય, અથવા તો તે સ્ટેટ દ્વારા હોય, અથવા તો કોઈ ન્યાયાલય દ્વારા હોય, કોઈના પણ દ્વારા ઇન્ડિયાની ટેરેટરીની અંદર કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન દ્વારા આ કોન્સ્ટિટ્યુશનનો ભંગ થવો જોઈએ નહીં. અને તેના પર નજર કોણ રાખે છે? સુપ્રીમ કોર્ટ રાખે છે. હવે જ્યારે સરકાર આ એક નવું બોક્સ બનાવે છે, આ બોક્સને નામ આપે છે 10th શેડ્યુલ. ગવર્મેન્ટ એમ કહે છે કે આ જે 10મું બોક્સ છે તે આ બોક્સની બહાર ગણાશે. એનો મતલબ એમ કે સુપ્રીમ કોર્ટના દાયરાની બહાર, એટલે કે અમે કોઈ પણ નિયમો બનાવીએ અને જો તે નિયમોને અમે આ બોક્સની અંદર મૂકીએ તો સરકાર માટે તો આ બોક્સ ઇનવિઝિબલ છે, મિસ્ટર ઇન્ડિયા, એટલે કે સરકારને દેખાતું જ નથી. એટલે કે સરકાર કોઈ પણ કાનૂન લાવી દીધું. માની લો કે સરકારે કાલે ઉઠીને એવો નિયમ લઈ આવ્યા કે આજથી, હમણાંથી જો કોઈ મેલ વર્કર હોય તો એને એક દિવસના મિનિમમ મળશે 150 રૂપિયા, અને જો કે ફિમેલ વર્કર હોય તેટલું જ કામ કરતી હોય, તે જ જગ્યા પર કામ કરતી હોય છતાં પણ જસ્ટ બીકોઝ તે ફિમેલ છે તેમને મળશે એક દિવસના 100 રૂપિયા. અને તે આ પ્રાવધાનને લાવીને મૂકી દે છે 10મા શેડ્યુલની અંદર. તો સુપ્રીમ કોર્ટ તેની અંદર કંઈ નહીં કરી શકે. શા માટે? કારણ કે આ બોક્સ સુપ્રીમ કોર્ટ માટે ઇનવિઝિબલ છે. એટલે કે આની અંદર કોઈ પણ પ્રાવધાન હોય તેને ન્યાયાલયમાં પડકારી નહીં શકાય. અને એ જ કારણથી જોઈ લો, જેની મેં તમને વાંધો નહીં, કે આની અંદર જે હતું કે સ્પીકરનું જે નિર્ણય હોય તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય નહીં, એ વસ્તુ બરાબર. ઓકે, હવે ટેમ્પરરી સ્લાઇડ હતી એટલે નીકળી ગઈ, વાંધો નહીં. તમે એ સમજી લો કે આવી રીતનું કંઈ હતું, બરોબર. આ છે નાનું બોક્સ, આ છે એક મોટું બોક્સ. ઓકે, આ છે 10th શેડ્યુલ અને આ છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, બરોબર. આ છે ઇન્ડિયા, અહીં છે સુપ્રીમ કોર્ટ. હવે શું થાય છે? હવે કંઈક એવું થાય છે કે જ્યારે 10મું શેડ્યુલ બનાવવામાં આવેલું હતું નહેરુ ગવર્મેન્ટ દ્વારા, તે સમયે આને એટલા માટે બનાવવામાં આવેલું હતું કારણ કે એક જમીન સુધારણા, એક લેન્ડ રિફોર્મ્સને લઈને ઘણા બધું દેશમાં આપણે પ્રગતિ કરવાની હતી ને એક એવું હતું જમીન સુધારણા, એક જમીનને લઈને કાયદો કે જેની અંદર શું કહેવાય, જે જમીનદારો હતા, જે મોટા મોટા લેન્ડલોર્ડ્સ હતા, એમના લઈને આપણો એક પ્રકાર એમ કહી શકાય કે કેટલાક એવા હતા તત્વો કે જેમના લીધે આપણા દેશનો વિકાસ અટકેલો હતો, તેમને અટકાવવા માટે અથવા તો દેશના વિકાસ માટે આપણે ત્યારે આ ભારત સરકારે, તત્કાલીન ભારત સરકારે 10મું શેડ્યુલને ઇન્ટ્રોડ્યુસ કરેલું હતું. પણ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ દરેક જે નવી નવી પાર્ટીઓ આવતી ગઈ, જે નવા નવા મિનિસ્ટર્સ આવતા ગયા, તે પોતાની જરૂરિયાત, પોતાની મન મુતાબિક, પોતાની રીતે તેને ચલાવવા માટે 10મા શેડ્યુલની અંદર વન બાય વન કરીને એટલી બધી વસ્તુઓ મૂકી દીધી કે એમ કહેવાય ને કે ત્યારબાદ એક લિમિટ આવી ગઈ. અને જ્યારે મેં તમને બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન કરાવેલું હતું ત્યારે મેં તમને એ પણ જણાવેલું હતું કે સુપ્રીમ કોર્ટ ત્યારે શાંત હતી. શા માટે? કારણ કે ત્યારે પેલું કહેવાય ને કે વક્ત કી માંગ હે, વક્ત કી ડિમાન્ડ હે, કે ત્યારે સુપ્રીમ કોર્ટ શાંત રહે. ત્યારે સરકાર ઘણી પાવરફુલ હતી અને જ્યારે સરકાર વીક થઈ ત્યારે સુપ્રીમ કોર્ટ પાવરફુલ થઈ. અને જ્યારે મિનર્વા મિલ્સ કોર્ટની અંદર સુપ્રીમ કોર્ટે એવો નિર્ણય બતાવ્યો કે એવરીથિંગ ઇન ઇન્ડિયા ઇઝ અંડર જ્યુડિશિયલ રિવ્યુ, તે સમયે આખો સીન બદલાઈ ગયો. તો હવે એ વસ્તુને આપણે કનેક્ટ કરીશું 10મા શેડ્યુલની અંદર. તો હવે તમને એટલો તો બ્રીફ માહિતી મળી ગયેલી હશે કે 10મું શેડ્યુલ છે શું. અને તમારે જો વધારે ડિટેલમાં જાણવું હોય તો તમે આપણું બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિનનું ચાલુ કરેલું હતું આગળ, તે તમે આપણા પ્લેલિસ્ટમાં પણ જોઈ શકો છો, ત્યાં જઈને. ઘણો ઇન્ટરેસ્ટિંગ છે તે. ઓકે, તો એક કેસ આવે છે, તે કેસનું નામ છે કોહિતો હોલોહાન વર્સિસ ઝાચીલુ 1992. આ નામ ઘણું જ અઘરું છે, કદાચ તમને યાદ રહે, કદાચ યાદ નહીં રહે, વાંધો નહીં, ખાલી સમજી લો શું છે. આ કેસની અંદર એમ કહેવામાં આવ્યું, સુપ્રીમ કોર્ટની અંદર એવી પિટિશન ફાઇલ કરવામાં આવી
કે આખું જ 10મું શેડ્યુલ તે અનકોન્સ્ટિટ્યુશનલ છે, એટલે કે ગેરબંધારણીય છે. તો તેથી 10મા શેડ્યુલને નલ એન્ડ વોઇડ ડિક્લેર કરો. તો સુપ્રીમ કોર્ટ પૂછે છે કે ઓકે, આ તો તમે જણાવ્યું કે આ છે અમારો કેસ, તો હવે તમે રીઝન આપો. તમે અમને રીઝન આપો કે શા માટે તમને એવું લાગે છે કે 10મું શેડ્યુલ અનકોન્સ્ટિટ્યુશનલ છે. તો રીઝન એવું આવે છે પહેલા તો કે વાય, શા માટે અનકોન્સ્ટિટ્યુશનલ બોલે છે. તો એવું કહેવામાં આવે છે કે ભારત દેશના લોકો કોઈ પણ વ્યક્તિને વોટ પોતાનો કિંમતી વોટ કયા કારણથી આપે. તો બે કારણો નજરમાં આવે છે. કયા કારણ? એક, વ્યક્તિ જોઈને, એટલે કે તે વ્યક્તિ બરાબર છે કે નહીં. ફોર એક્ઝામ્પલ, માની લો કે કોઈ એક XYZ પાર્ટી છે, હું એ પાર્ટીનો ખિલાફ છું, મને નથી ગમતી તે પાર્ટી, પણ છતાં પણ કોઈ એક વ્યક્તિ એવો છે મારા એરિયામાં કે તે એ જ પાર્ટીમાંથી ઇલેક્શન લડવા ઊભો રહે છે, પણ મને વ્યક્તિ પર ભરોસો છે કે ના, એ વ્યક્તિ ભલે જે પાર્ટી મને નથી પસંદ તે પાર્ટીમાંથી તે ઊભો રહેલો છે, પણ છતાં પણ વ્યક્તિ સારો છે, તે કામ કરશે, તો તેથી હું એ વ્યક્તિને વોટ આપીશ. બરોબર ને? બીજો કેસ કે માની લો કે હું એક પાર્ટીનો સમર્થક છું કે ઓકે, આ પાર્ટી જો રાજ્યમાં આવે અથવા તો આ પાર્ટી જો કેન્દ્રમાં આવે તો દેશનો વિકાસ થશે, અથવા તો આપણા રાજ્યનો વિકાસ થશે, આપણા જિલ્લાનો, આપણો કોઈ પણ ઝોન હોય તેનો વિકાસ થશે. પણ મને વ્યક્તિ પર ભરોસો નથી, પણ છતાં પણ મારે મારા રાજ્યમાં અથવા તો મારા સેન્ટરમાં, કેન્દ્રમાં કોને જોવું છે? પર્ટિક્યુલર પાર્ટીને જોવું છે. એનો મતલબ શું? સેકન્ડ રીઝન છે પાર્ટી, એટલે કે લોકો કોઈ પર્ટિક્યુલર પોતાનો વોટ ક્યારે આપે? ક્યાં તો વ્યક્તિ જોઈને આપે, ક્યાં તો પાર્ટી જોઈને આપે. બરોબર? તો હવે શું થાય છે? માની લો કે કોઈ એક વ્યક્તિ વોટ આપે છે કોઈ પોતાના પ્રતિનિધિનો આ પી છે, બરાબર? માની લો કે આ પ્રતિનિધિ છે, પી ફોર પ્રતિનિધિ, અને આ વ્યક્તિ લડે છે ફોર એક્ઝામ્પલ બીજેપી તરફથી, બરોબર? જીતી જાય છે. જીતીને આ વ્યક્તિ જાય છે લોકસભાની અંદર આ વ્યક્તિ જાય છે. એ જગ્યા પર બીજેપી એક વ્હીપ ઇસ્યુ કરે છે. જો તમને વ્હીપ ખબર નહીં હોય, આગળ જણાવેલું છે, છતાં પણ જણાવી દઉં. વ્હીપનો મતલબ એવો છે કે કોઈ પાર્ટી એકવાર વ્હીપ જાહેર કરી દે, એનો મતલબ એમ કે તમારે આને ફોલો કરવું ફરજિયાત. જો તમે આનું ફોલો નહીં કર્યું તો એનો મતલબ એમ કે આને કહેવામાં આવે છે, આના અંતર્ગત ડિફેક્શન. તમારે એ કોઈ પણ દરેક પાર્ટીના સદસ્યો તે વ્હીપને માનવા માટે બાધ્ય છે. એટલે કે જો પાર્ટી એમ કહે કે અમે એક વ્હીપ જાહેર કરીએ છીએ કે તમારે આ એક પર્ટિક્યુલર, જેમ કે એગ્રીકલ્ચર બિલ આવેલું છે, એગ્રીકલ્ચર બિલને તમારે એના સમર્થનમાં વોટ આપવાનો છે, અને જો કોઈ વ્યક્તિ એ વ્હીપને ફોલો નહીં કરે તો એનો મતલબ એમ કે તેની ઉપર થશે પક્ષપલટા વિરોધી કાનૂન. એ ટાઈપનો છે. તો આને કહેવાય વ્હીપ જાહેર કરવું, અને તેને માનવું બાધ્ય છે. ઓકે, તો બીજેપી લોકસભાની અંદર એક વ્હીપ જાહેર કરે છે, ઇસ્યુ કરે છે એક વ્હીપ, અને કહે છે કે જે એગ્રીકલ્ચર બિલ આવે છે તેને તમારે તેના સમર્થનમાં વોટ આપવો. તો હવે ત્યાં એક કેસ થાય છે. કેવી વસ્તુ? માની લો કે હું એ બિલના સમર્થનમાં નથી. મને એમ લાગે છે પર્સનલી કે સરકાર, ભલે એ મારી જ પાર્ટી કેમ નથી, પણ જો હું એ બિલને સમર્થન આપું તો એનો મતલબ એમ કે જે લોકોએ મારા પર ભરોસો મૂકીને મને જે વોટ આપેલો છે, હું તેની સાથે એક પ્રકારે દગો કરીશ. આ મારા મોરલ વેલ્યુ, મારા મોરલ કંપસના વિરુદ્ધમાં છે. આ મારા દેશના લોકો, મારા એરિયાના લોકો, મારા રાજ્યના લોકોના વિરુદ્ધમાં છે. પણ છતાં પણ જસ્ટ બીકોઝ અ લો, એક પર્ટિક્યુલર લો, એટલે કે 10મું શેડ્યુલ, એક વ્હીપ, મારે તેના સમર્થનમાં વોટ કરવો પડે. જો નહીં કરું તો મારી સભ્યતા પદ જતું રહે, કેન્સલ થઈ જાય.
બરોબર ને? અને મને એમ લાગે કે જો હું આવી રીતના કરું એનો મતલબ એમ કે હું મારા લોકો સાથે ડિસઓનેસ્ટ છું, ઈમાનદાર નથી. અને જો નહીં માનું, આ વિપને નહીં માનું, તો એનો મતલબ એમ કે હું મારી પાર્ટી સાથે ડિસઓનેસ્ટ છું. જો માની લઉં તો લોકો સાથે, અને જો ન માનું તો મારી પાર્ટી સાથે. તો એનો મતલબ એમ કે એવો કેવો પ્રકારનો લો કે જે એક વ્યક્તિને પોતાના પોતાના ડિસિઝન ની સાથે ટકી રહેવાનો એટલા સ્વતંત્રતા પણ નથી આપતી. તો એનો મતલબ તો એ થયો ને કે આ જે 10મું શેડ્યુલ છે તે છે ગેરબંધારણીય, તે છે અનકોન્સ્ટિટ્યુશનલ. હવે તમને સમજાય છે હું શું કહેવા માંગુ છું? ઓકે. અને ફાઇનલી સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે આ મુદ્દો ટોટલી રાઈટ છે, બરાબર છે તમારી વાત. અને તેથી સુપ્રીમ કોર્ટ દ્વારા એ વાત અલગ છે, સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસની અંદર 10મા શેડ્યુલના સમર્થનમાં જ અપાયેલું હતું. એટલે કે 10મા શેડ્યુલને નલ એન્ડ વોઇડ ડિક્લેર કરવામાં આવેલું હતું નહીં, તેને અનકોન્સ્ટિટ્યુશનલ કહેવામાં આવ્યું હતું નહીં. હજુ પણ 10મું શેડ્યુલ છે જ, પણ સુપ્રીમ કોર્ટ દ્વારા દરેક પાર્ટીને સૂચના અપાઈ હતી કે દરેક બિલ માટે કોઈ પણ બિલ તમે ગૃહમાં રજૂ કરો, સંસદમાં રજૂ કરો, તેના માટે વ્હીપ ઇસ્યુ કરવું જરૂરી નથી. કારણ કે આ મેમ્બર્સની લોકશાહીનો ભંગ કરે છે. દરેક પાર્ટીના મેમ્બર્સ પાસે એટલી સ્વતંત્રતા હોવી જોઈએ, તેટલું તેનું હોવું જોઈએ કે તે એના મનમરજી મુતાબિક ચાલવું જોઈએ. તેને જો એમ લાગે કે કોઈ પર્ટિક્યુલર બિલ એ તેના હું સમર્થનમાં નથી, તો તે અગેન્સ્ટમાં પણ વોટ આપી શકે, અને જો સમર્થનમાં હોય તો તેના સમર્થનમાં પણ વોટ આપી શકે. આટલી તેની સ્વતંત્રતા હોવી જોઈએ. કારણ કે અહીં ફક્ત એક મેમ્બરની વાત નથી. અગેન કહું છું, તેની પાછળ છે 10 લાખ ભારતીયો. તો તેથી તમે આટલું ઇઝીલી એમને દરેક બિલને લઈને તમે વ્હીપ જાહેર નહીં કરી શકો. આ તો એ જ વાત થઈ ગઈ કે નાના છોકરાના હાથમાં ગન આપી દીધી. તો એનો મતલબ એમ કે સુપ્રીમ કોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી કે લોકશાહીનો ભંગ કહેવાશે, અને સુપ્રીમ કોર્ટે ત્યારે વચ્ચે પડવું પડશે. પણ આ કેસમાં શા માટે સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે આ નલ એન્ડ વોઇડ ડિક્લેર અમે તેને નહીં કરીશું, અમે તેને અનકોન્સ્ટિટ્યુશનલ નહીં કહીશું? એટલા માટે કે સુપ્રીમ કોર્ટનું કહ્યું હતું કે અમે તમને ટકોર કરી, પણ હજુ સુધી એવી કોઈ પણ મેટર આવી નથી કે આવી રીતનો કોઈ મેમ્બર સાથે અન્યાય થયો હોય. એ વાત છે કે એવરીથિંગ ઇન ઇન્ડિયા ઇઝ અંડર જ્યુડિશિયલ રિવ્યુ. તેથી તમે બસ ખાલી 10મું શેડ્યુલ બતાવીને એમ નહીં કહી દો કે આ જો અમે 10મા શેડ્યુલમાં મૂકી દીધું, તેથી હવે સુપ્રીમ કોર્ટની નજરમાંથી અમે ગાયબ થઈ ગયા. ના, જો અમને લાગે, જો અમારી પાસે કોઈ પણ પ્રકારનો એવો કેસ આવ્યો કે તમે ઇનજસ્ટિસ કરી છે, તો અમારી નજર ખુલી જશે, અને અમે ત્યારબાદ તમારા આખા 10મા શેડ્યુલને નલ એન્ડ વોઇડ ડિક્લેર કરી દઈશું. આ પ્રકારની, એટલે એમ સમજી લો કે એકવાર જે રીતે આપણા પેરેન્ટ્સ આપણને કહેતા હોય ઘણીવાર જ્યારે આપણે નાના હોઈએ, અથવા તો તમે આજુબાજુ જોયેલા હોય બીજા નાના છોકરાઓને, કે જુઓ તમે જો એક્ઝામમાં વધારે માર્ક્સ નહીં લાવો તો તમારું રમવાનું બંધ કરાવી દઈશ, જો તમે આ કામ નહીં કરો તો અમે તમને પેલું નહીં લઈ આપીશું. આ ટાઈમની એક ટકોર કરે છે. અને બીજું કે જો આવી રીતનું વ્હીપ નહીં કરીએ તો બીજો સવાલ એ પણ આવે કે તો પછી આ વ્હીપનો અર્થ જ શું છે? વ્હીપ તો હોવી જોઈએ ને. તો તેથી સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે તમે વ્હીપને ઇસ્યુ કરી શકો, અમે તમને ના નથી પાડતા, તમે વ્હીપને ઇસ્યુ કરો, પણ દરેક મિલમાં નહીં. જ્યારે કોઈ પર્ટિક્યુલર મેટર ગવર્મેન્ટની સ્ટેબિલિટીને લઈને હોય, તેના સ્થાયિત્વને રિલેટેડ હોય, તેવા કેસમાં જ તમે વ્હીપ ઇસ્યુ કરી શકો. જો કોઈ પણ વ્હીપથી ગવર્મેન્ટનું સ્થાયિત્વને ખલેલ પહોંચે તેવી વ્હીપ તમે ઇસ્યુ કરી શકો નહીં. કોઈ પણ વ્હીપથી જો કોઈ મેમ્બરના ફંડામેન્ટલ રાઇટ્સનું ઉલ્લંઘન થતું હોય તો તેવી વ્હીપ તમે ઇસ્યુ કરી શકો નહીં. તો તમે કેવા કેસમાં કરી શકો? યાદ રાખો, તમે સ્ટેબિલિટી ગવર્મેન્ટની સ્ટેબિલિટી રિલેટેડ હોય, એટલે કે સ્થાયિત્વને રિલેટેડ હોય, તેવા કેસમાં જ તમે વ્હીપ ઇસ્યુ કરી શકો. બરોબર? તો આ તમારું ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. તો આ છે સંપૂર્ણ પક્ષ પલટા વિરોધી કાનૂન.
એના સિવાય સમય ઘણો થઈ ગયેલો છે, આપણે ફટાફટ ચર્ચા કરી લઈએ. બીજું એક છે ચેરમેન પ્રોટેમ, જે રાજ્યસભામાં હોય છે. એ કેવું છે તો જુઓ, પ્રોટેમ તમે શબ્દ સાંભળેલો હશે. પ્રોટેમનો મતલબ થાય છે ટેમ્પરરી. પ્રોટેમનો મતલબ શું થાય છે? ટેમ્પરરી. તો તમે જુઓ, તમે ઘણીવાર એવું સાંભળ્યું હશે રાજ્યસભાની અંદર કે એક આવે છે સૌથી ઉપર ચેરમેન, એટલે કે આપણા એક્સ ઓફિશિયો વાઇસ પ્રેસિડન્ટ. ત્યારબાદ આવે છે ડેપ્યુટી ચેરમેન. જો બંને નહીં હોય તો આવે છે પેનલ ઓફ વાઇસ ચેરમેન. બરોબર. તો જ્યારે બંને એબસન્ટ હોય, એટલે કે ચેરમેન પણ નહીં હોય, ડેપ્યુટી ચેરમેન પણ નહીં હોય, ત્યારે પેનલમાંથી કોઈ એક ચેરમેન બને છે, એટલે કે પ્રિસાઇડિંગ ઓફિસર બને છે. પણ માની લો કે જ્યારે બંનેના પદ, આ જે બંને છે ચેરમેન અને વાઇસ ચેરમેન, તે બંને એબસન્ટ નહીં, એટલે કે આપણે શું હમણાં સુધી જોઈ ગયા કે જો આ બંને ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન બંને એબસન્ટ હોય, ગેરહાજર હોય, તેવા કેસમાં જે એક પેનલ ઓફ વાઇસ ચેરમેન છે તેની અંદરથી કોઈ એક વ્યક્તિને પ્રિસાઇડિંગ ઓફિસર બનાવવામાં આવે. જો એબસન્ટ નહીં પરંતુ સીટ જ આખી વેકન્ટ હોય, સીટ જ આખી વેકન્ટ હોય, એટલે કે સીટ જ ખાલી હોય, હજુ સુધી માની લો કે ઉપરાષ્ટ્રપતિ જ કોઈ નથી અને ડેપ્યુટી ચેરમેન પણ કોઈ નથી, બંને સીટ ખાલી છે, તેવા કેસમાં પ્રોટેમ ચેરમેન અથવા તો ચેરમેન પ્રોટેમ ની જરૂર પડે છે. અને આના માટે રાષ્ટ્રપતિ તે ગૃહ, એટલે કે રાજ્યસભામાંથી પોતાને ઠીક લાગે તેવા કોઈ પણ એક વ્યક્તિને ચેરમેન પ્રોટેમ તરીકે નિયુક્ત કરી શકે છે, ટેમ્પરરી. ત્યાં સુધી જ્યાં સુધી ચેરમેન એટલે કે ઉપરાષ્ટ્રપતિની ઇલેક્શન ન થઈ જાય અને તે નવો નિયુક્ત નહીં કરી દેવામાં આવે, અથવા તો ડેપ્યુટી ચેરમેન, એટલે બંને એક જ વાત થઈ ગઈ. સૌથી પહેલા આવે છે ચેરમેન અને ચેરમેનના આવવા બાદ ઇલેક્શન થાય છે, એની ચૂંટવામાં આવે છે ડેપ્યુટી ચેરમેનની. તો જ્યાં સુધી તે બંને નહીં આવે ત્યાં સુધી ચેરમેન પ્રોટેમની વ્યવસ્થા રાખેલી છે. હવે અરાઉન્ડ 1968 ટુ 1970, એક્ઝેક્ટ ખ્યાલ નથી, આટલે આની અરાઉન્ડ 2-3 વર્ષની ઉપર નીચે છે, એકવાર આવું થયેલું હતું. ત્યાં સુધી તો આવું ક્યારે પણ થયું નથી. એનીવે, તે કંઈ ખાસ આપણે કંઈ કામનું પણ નથી, બધી ઇરરિલેવન્ટ માહિતી છે, વધારે ખાસ કંઈ યાદ રાખવાની જરૂર નથી. ફક્ત એટલું યાદ રાખો કે ચેરમેન પ્રોટેમની જરૂર ક્યારે પડે છે. વાત પૂરી. અને એક આવે છે પ્રોટેમ સ્પીકર, એટલે કે પ્રોટેમ ચેરમેનની જરૂર પડે છે રાજ્યસભામાં, આની જરૂર પડે છે લોકસભામાં. લોકસભામાં ક્યારે? તો જ્યારે લોકસભાની અંદર 5 વર્ષ પૂરા થાય. પેલાની અંદર પ્રાવધાનો અલગ હતા, એટલા માટે કારણ કે રાજ્યસભાનું આપણે વિસર્જન કરી શકતા નથી. રાજ્યસભા તો વર્ષોથી ચાલુ આવેલી છે, પણ લોકસભામાં એવું નથી. લોકસભાનું સામાન્ય રીતે દર 5 વર્ષે વિસર્જન થાય છે. તો 5 વર્ષ બાદ જ્યારે ફરીથી ઇલેક્શન આવે છે, જ્યારે ફરીથી ચૂંટણી આવે છે, જ્યારે તેનું વિસર્જન થાય છે, ત્યારે તમામ એમપી, તે કહેવાય એક્સ એમપી, ફોર્મર એમપી, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. પણ છતાં પણ જ્યારે વિસર્જન થઈ ગયું છે, એટલે કે આ એક પર્ટિક્યુલર ડેટ છે, આ એક તારીખ છે જ્યારે વિસર્જન થઈ ગયું, અને આ એક તારીખ છે જે સમયે તે ઇલેક્શનનું રિઝલ્ટ આવશે, અને રિઝલ્ટ આવવા બાદ નવી લોકસભા બનશે. તો એની આ જે વચ્ચેનો ગાળો છે, આજે તેની વચ્ચેનો જે કાળ છે, અવકાશ છે, આ દરમિયાન પણ ઓફિસ ઓફ ધ સ્પીકર ચાલુ જ રહેશે. એટલે કે સ્પીકરની ઓફિસનું વિસર્જન ક્યારેય પણ થતું નથી. ઓફિસ ઓફ ધ સ્પીકરનું વિસર્જન થતું નથી. એટલે કે ઓફિસ તો પોતાના કામ કરતું જ રહેશે, તેને તે ડિલે કરી શકે નહીં. અહીં સ્પીકર અને ઓફિસ ઓફ સ્પીકરમાં મોટો ફરક છે. ફોર એક્ઝામ્પલ,
એક્ઝામ્પલ માની લો કે જે 16મી લોકસભા હતી, 16th લોકસભા, તેના સ્પીકર કોણ હતા? તો લેટ સુમિત્રા મહાજન. બરોબર. જ્યારે 5 વર્ષ પૂરા થયા ત્યારે તેઓ જતા રહ્યા ચૂંટણી લડવા માટે, પણ તેમની ઓફિસ ચાલુ હતી, એટલે કે સ્પીકરની ઓફિસ ચાલુ હતી. જે તે કોઈ વ્યક્તિ હોય તે વ્યક્તિ જતું રહ્યું, પણ ઓફિસ તો કામ કરતું રહે ને. બરોબર. અને ઓફિસ પાસે હજુ પણ પાવર છે કે સ્પીકરની ગેરહાજરીમાં પેન્ડિંગ જે દસ્તાવેજો હોય અને જે જરૂરી દસ્તાવેજો હોય તેને સાઇન કરે અથવા તો શું કહેવાય તે કામને આગળ ધપાવે. તો એવા કેસમાં આ ઓફિસ ઓફ ધ સ્પીકરનું કામ કોણ સાચવે છે? કારણ કે તેવા કેસમાં સ્પીકર તો હોતા નથી. એવા કેસમાં આ કામ કરે છે સેક્રેટરી જનરલ. અને મેં તમને આગળ કહેલું હતું, જ્યારે સેક્રેટરી આવો એક શબ્દ આવે એનો મતલબ એમ કોણ આવે છે? બ્યુરોક્રેટ, એટલે કે યુપીએસસી ની લેવલનું, આઈ મીન યુપીએસસી પાસ કરીને જે ગયેલું હોય, આઈએએસ હોય, આઈપીએસ હોય, એવા કોઈ વ્યક્તિ જેમનું પ્રમોશન મળીને તે આ હોદ્દા પર પહોંચેલું હોય, ઘણા જ સિનિયર કહી શકાય, ઘણા પાવરફુલ વ્યક્તિ. તો હવે જ્યારે નવી લોકસભા બને છે ત્યારે તેના પહેલા દિવસે નવી લોકસભાનો ફર્સ્ટ ડે, પહેલો દિવસ, હજુ સુધી નવા સ્પીકરની ચૂંટણી થયેલી નથી. તો પહેલા દિવસે આવશે રાષ્ટ્રપતિ લોકસભાની અંદર, અને તે ઓલ્ડ ઓફિસનું વિસર્જન થાય છે તે સમયે, અને રાષ્ટ્રપતિ નવા સભ્યમાંથી કોઈ પણ એક વ્યક્તિને રાષ્ટ્રપતિ લોકસભામાંથી કોઈ પણ એક વ્યક્તિને, પણ સામાન્ય રીતે એક પ્રકારે આવી બંધારણમાં નથી લખ્યું, પણ સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ એક પ્રકારની પરંપરા જેવી, પણ આવું લખ્યું કોઈ જગ્યાએ નથી, જે સૌથી વરિષ્ઠ વ્યક્તિ હોય તેવા વ્યક્તિને પ્રોટેમ સ્પીકર તરીકે, એટલે કે ફક્ત એક દિવસ માટે તેને પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે તેને નિમણૂક આપે છે કે આ તમે એક દિવસ માટે પ્રોટેમ સ્પીકર છો. હવે તમારી જવાબદારી છે કે આજે તમે સ્પીકરની ચૂંટણી કરાવો. અને જેવા પણ તે એક કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ સ્પીકર બની જાય છે એવું તરત તમારું કામ પૂરું. જેવું જ ઇલેક્શન પૂરું થાય છે સ્પીકરનું, લોકસભાની અંદર નવા સ્પીકર આવી જાય છે, એવું તરત આપોઆપ પ્રોટેમ સ્પીકરના પદનો અંત આવી જાય છે. તો આમ પ્રોટેમ સ્પીકર એ નવા સ્પીકરના ઇલેક્શનને કન્ડક્ટ કરાવશે, અને જે નવો સ્પીકર બનશે તે ડેપ્યુટી સ્પીકરના ઇલેક્શનને કન્ડક્ટ કરાવશે અને શપથ લેવડાવશે. આ કેસમાં શપથ લેવડાવશે. ઓકે. અને શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે એનો મતલબ એમ નથી કે રાષ્ટ્રપતિ સ્પીકરને, પ્રોટેમ સ્પીકરને અથવા તો ડેપ્યુટી સ્પીકરને શપથ લેવડાવે છે. ના, બિલકુલ નહીં. આ વસ્તુ દિમાગમાંથી કાઢી નાખજો. એટલા માટે કે રાષ્ટ્રપતિ લોકસભાના તમામ 545 મેમ્બર્સને શપથ લેવડાવે છે એઝ અ મેમ્બર ઓફ લોકસભા. ત્યારબાદ જ્યારે તે વ્યક્તિઓ સ્પીકર કે ડેપ્યુટી સ્પીકર બને છે, અથવા તો શપથ લીધા બાદ જ્યારે રાષ્ટ્રપતિ કોઈ પણ વ્યક્તિને પ્રોટેમ સ્પીકર બનાવે છે, ત્યારબાદ કોઈ એક્સ્ટ્રા સ્પેશિયલ બીજા કોઈ શપથ નથી લેવાના આવતા, કારણ કે તેમણે ઓલરેડી શપથ લઈ લીધા છે. તો યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિ સ્પીકર કે ડેપ્યુટી સ્પીકર અથવા તો પ્રોટેમ સ્પીકર તરીકે કોઈ શપથ નથી લેતું. તે લોકો પણ એક મેમ્બર ઓફ લોકસભા અથવા તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ બોલી દો, આ રીતે જ એક સામાન્ય સભ્ય તરીકે જ શપથ લે છે. અને શપથ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ લેવડાવે છે. તો આ વસ્તુ દિમાગમાં ક્લિયર રાખજો. અને આની સાથે જ આપણું યુનિયન એક્ઝિક્યુટિવ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે કરાવીશું સ્ટેટ ગવર્મેન્ટ. આઈ નો તમે કહેશો કે હજુ એટર્ની જનરલ બાકી છે, હજુ સીએજી કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ બાકી છે, પણ એના માટે તમારે હજુ ન્યાયાલય અને બીજા કેટલાક સમિતિઓ બધી શીખવી જરૂરી છે. ત્યારબાદ આપણે આ બંને હોદ્દા વિશે જોઈશું. તો જો તમને વિડીયો પસંદ આવેલો હોય તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.